શું નામ બેન તમારું? અલકાબેન પરમાર. તમારા વિસ્તારમાં ડામર કામ થયું છે પણ કેટલીક ભ્રષ્ટાચારના પગલા ડામર ઉપડી જાય આવા મહિલાઓએ નબળી કામગીરી પર સવાલ ઉઠાવ્યા, શું કહેશો? નબળી એટલે સાવ નબળી, સાવ લોટ પાણી કરવા ખાતર જ કર્યું છે. આવું કામ હોય? કરવું તો સરખું કરવું, નકર કરવું નહીં. 15 વર્ષે હવે રોડ બને છે તો લોટ પાણીના લાકડા સરખું. વરસાદ આવે ચોમાસું ત્યારે તમે રોડ કરવા આવો, શિયાળો ઉનાળો ક્યાં ગયા? બધા સુતા હતા. હવે તમે રોડ કરવા આવ્યા, સરકાર કરવા બેઠી છે, તમને પૈસા દેવા બેઠી છે, તો તમે વચનના માણસો શું કામ એને ખાવ છો? અમે કોર્પોરેટરને રજૂઆત કરી હતી કે અમારે રોડ ત્યાં કાગળમાં એવી રજૂઆત થઈ છે કે રોડ બની ગયો છે, અહીંયા પછી રોડ બન્યો નથી, અને એમાં કાગળમાં એમ લખેલું છે કે રોડ બની ગયા છે. આ 4 દિવસ પહેલા રોડ બન્યો હતો. 1-2 વાર કરીને વયા ગયા છે એમને આવો કામ કર્યું છે. અવારનવાર રોડની ફરિયાદો આવે છે રાજકોટ મહાનગરપાલિકા. શું નબળી કામગીરી તમારા વિસ્તારમાં પણ નબળી કામગીરી? સાવ નબળી એટલે સાવ નબળી. અને નો રોડ વારવા આવે, રોજ અમારે ક્લીન કરવું પડે. રોડ વારવાય નથી આવતા કે હાલો રોડ ક્લીન કરી જાય. નો કચરા ગાડી વાળી કેટલી વાર રજૂઆત કરી, કચરા ગાડી વાળી કચરા લેવા આવે છે. હવે માંગ એ છે કે તમે કામ કરો તો સરખું કરો, નકર હવે કરતા જ નહીં. અને ચૂંટણી અમે મત દેવા આવશું જ નહીં. લક્ષ્મીનગરમાં કોઈ મત માટે અહીંયા આવતા જ નહીં કે અમે મત આપશું, અમે મત દેવા જ નહીં આવે. અને હવે અમે છે ને અહીંયા કોઈ જવાબ નહીં દે તો મોદી સરકારને રજૂઆત કરશું. અલ્પાબેન સિદ્ધપરા. તમારા વિસ્તારમાં રોડની કામગીરી નબળી થઈ છે, ક્યાં વિસ્તારમાં રહો છો? લક્ષ્મીનગર 4-6 નો ખૂણો છે, 2 લેર નાખી ગયા છે. રોડ બનાવતા હતા ને ત્યારે અમે માથે જ ઉભા હતા. જ્યાં વધારે ખાડો હોય અમને લોકોને ખબર હોય ને તો અમે એમ કીધું તમે થોડુંક મટીરિયલ અહીંયા જાજુ નાખો, તો અમારે જેમ આવતું હોય છે ને એમ જ અમે કરશું. 3જી લેરમાં અમે લેવલ લઈ લેશું. પેલા રોડ કર્યો 10 દિવસ એમને ગયું, માથે વરસાદ પડ્યો. પછી બીજી લેર કરી, 4 દી પેલા રેલ કરી છે બીજી. હજી 3જી જીરી કાકરી નાખવામાં આવી નથી આવી, એટલે રોડ નીચેથી પાણી જાય છે અને એમને મુખડી જાય છે. ડામર એટલો બધો નીચેની પેલા જે ક્લીન કરવાની હોય માટી એ એવી જેવી તેવી કરીને માથે રોડ નાખી દીધો, એટલે ચોઈટો જ નથી ડામર જ. એમના માથેથી પોપડા નીકળી જાય છે અને લેવલ નથી, સીધો કટકે કરે છે. તમે રોડ કરો સીધો એક કરો, અડધો આજ કરો, અડધો 15 દી પછી કરો, તો લેવલ ક્યાંથી આવે? અમારે 14 વર્ષે રોડ બન્યો છે, હવે 4 મહિના હાલે ને તમે રાજી છે. હા, હવે આમાં વરસાદ વધારે આવતી ખબર પડે. અત્યારે તો રોડ નીચેથી પાણી જાય છે, કેમ ખાડા ભરે 3જી લેર નાખે તો ખબર પડે અમને. હવે આમાં જો મોદી સરકાર દેવા બેઠી છે અને અમારો હક છે, વચ્ચે વાળાને સમજવાનું છે કે એને કરવો ન કરવો. એ તો સરકાર જોવે ને કે આપણે પૈસા માંગ્યા છે, તપાસ કરો કે ભાઈ આ કેવી રીતે થાય છે. જોવા આવે તો ખબર પડે ને. અમે તો અત્યારે વાત કાન સુધી પહોંચાડી દીધી. અશ્વિન પાંબર અત્યારે જોયા નથી, જયારે ચૂંટણી હોય ને ત્યારે આવે છે. એટલે આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. લક્ષ્મીનગર માંથી કોઈ વોટ દેવા નહીં જાય, પછી તો એ જ પગલું ભરવું પડે.